નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પદ્ય 13 વતનથી વિદાય થતા નો અભ્યાસ કરવાના છે, જેના કવિ છે જયંત પાઠક, સાહિત્ય પ્રકાર છે સોનેટ. હવે આપણે જોઈએ કે આપણે ઘણા બધા કાવ્યોનો અભ્યાસ કર્યો છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં એક સોનેટ કાવ્ય છે. સોનેટ એટલે કે થોડું અલગ પ્રકારનું. તો સોનેટ વિશે આપણને એટલું ખબર હોવું જોઈએ કે જે કાવ્યમાં ખાલી 14 પંક્તિ હોય તેને સોનેટ તરીકે ઓળખવામાં આવે છે. અને સોનેટના મુખ્ય 3 પ્રકાર છે: પેટ્રાર્કસાઈ સોનેટ, મિલ્ટનસાઈ સોનેટ અને શેક્સપિયરસાઈ સોનેટ. હવે પેટ્રાર્કસાઈ સોનેટ કોને કહેવાય? તો પહેલા ભાગમાં 8 પંક્તિ હોય અને પછી 6 પંક્તિ હોય તો તેને પેટ્રાર્કસાઈ સોનેટ કહેવાય. અને મિલ્ટનસાઈ સોનેટ, મિલ્ટનસાઈ સોનેટ એટલે કે 14 પંક્તિ સળંગ જ્યારે આપવામાં આવે તો મિલ્ટનસાઈ સોનેટ કહેવાય. અને શેક્સપિયરસાઈ સોનેટ એટલે કે 4 4 4 અને 2 એ પ્રકારે જ્યારે પંક્તિ હોય તો શેક્સપિયરસાઈ સોનેટ કહેવાય. તો આપણા જે અભ્યાસક્રમમાં જે સોનેટ છે વતનથી વિદાય થતા એ શેક્સપિયરસાઈ સોનેટ છે. હવે આપણે કવિનો ટૂંકો પરિચય જોઈશું. તો જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ, જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રહણ છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવ્યત્રી, કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે. તો તમે જુઓ કે આ જે આપણા કવિ છે એમણે ઘણું બધું સાહિત્ય સર્જન કરેલું છે, ઘણા બધા કવિતા સંગ્રહો આપેલા છે, વિવેચન ગ્રંથો આપેલા છે. ને એમની વનાંચલ નામની જે સ્મરણ કથા છે એ ખૂબ નોંધપાત્ર પણ થયેલી છે. ના બધા સાહિત્ય સર્જનને ધ્યાનમાં રાખીને એમને રણજીત રામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડો પણ પ્રાપ્ત થયેલા છે. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. તો આખું જે કાવ્ય છે તમે જુઓ કે વતનથી વિદાય થતા, વતનથી વિદાય થતા જે કવિ છે ખરેખર છે ને વતનથી દૂર છે. ઘણા વર્ષો પછી એ વતનમાં પાછા આવે છે અને પાછા આવીને પાછું એમનું વતનમાંથી પાછું વતન છોડવાનું થાય છે. એના કારણે એ ખૂબ દુઃખી થઈ જાય છે, કારણ કે જે વતન છે સ્વાભાવિક છે કે જે વતન એટલે કે ગામ, પ્રદેશ કે જ્યાં આપણો જન્મ થયો હોય એ જન્મભૂમિને આપણે ભૂલી શકતા નથી. એટલે કે ત્યાં એમનો જન્મ થયો છે, ત્યાં એ મોટા થયા છે, ત્યાંની નદીઓમાં નહાયા છે, ત્યાંના જે પર્વતો છે એ પર્વતોને ખૂંદ્યા છે, ત્યાં ફર્યા છે. એટલે ખરેખર છે ને વતનની માયા એમને છૂટતી નથી. ભલે એ બહાર કામ ધંધાથી બહાર વસેલા છે, પરંતુ એમને છે ને વતનની ખૂબ યાદ આવે છે ને એના કારણે એ પાછા વતનમાં આવે છે અને પાછા ત્યાંથી એ જવા જ્યારે નીકળે છે ત્યારે ખરેખર છે એમને ખૂબ દુઃખ થાય છે. એટલે કે જે આખું કાવ્ય છે એ કાવ્ય છે ને વતન વિચ્છેદની વાત કરી છે કે વતન વિચ્છેદ થવાના કારણે જે કવિ છે એ ખરેખર જે દુઃખની લાગણી અનુભવે છે એ દુઃખની લાગણીને એ ખરેખર કાવ્યમાં છે ને વાચા આપવામાં આવેલી છે. તો આપણે કાવ્યની પહેલી પંક્તિ જોઈએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યો ધન. શબ્દોના અર્થ ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એ મૂક્યું વન, વન એટલે કે જંગલ, મૂક્યું એટલે કે છોડવા, જન, જન એટલે કે માણસો, ઘણે વર્ષ એટલે ઘણા વર્ષો પછી, ને ક્ષણ, ક્ષણ એટલે કે ઘડી, એક પળની વાત કરેલી છે. પછી ડુંગર એટલે કે ડુંગરો, નદી એટલે નદી અને વતનના કોતરો અને ખેતરો. કોતરો એટલે કે જે વરસાદના કારણે જે પર્વતો હોય એ પર્વતોમાં છે કુદરતી રીતે જે ખાઈ જેવું બની જાય, ખાડો બની જાય એને કોતર કહેવામાં આવે છે. તો તમે જુઓ અહીંયા તમારે આપણે છે ને ઘણે વર્ષે આ શબ્દ પહેલા લેવાનું છે કે ઘણા વર્ષો પહેલા જે ક્ષણે એટલે કે જે ઘડીએ, ઘણા વર્ષો પહેલા જે ઘડીએ, અહીંયા પછી આગળનો શબ્દ લેવાનો છે વન, પછી જન. તો જે કવિ છે ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવે છે અને વતનમાં આવ્યા અને પાછા વતનથી એમની વિદાય થવાની છે. એટલે કે ઘણા વર્ષો પછી વતનમાં આવે છે અને જે જંગલો છે, જે વનો છે, જન એટલે કે જે ગામના માણસો છે એ ખરેખર છે ને બધાને પાછા છોડવા પડે છે. ડુંગર છે, નદી છે, ખેતર છે, કોતર છે, આ બધાને છોડવા પડે છે એટલે ખૂબ દુઃખી થઈ ગયા છે. તો જો કે ઘણા વર્ષો પછી જે ઘડીએ, ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, કોતર, ખેતર,
આ બધું છે ને જોવા મળ્યું હતું. આ બધું જોવા મળ્યું હતું તેને હવે વતનથી વિદાય થતા છે ને પાછા હવે છોડવા પડે છે. ધ્યાનથી સાંભળજો કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતરો આ બધું જે જોવા મળ્યું હતું હવે વતનથી વિદાય થતા આ બધું છે ને છોડવું પડે છે. મૂક્યો એટલે કે મૂકવું, તો આ બધું છે ને છોડવું પડે છે. એટલે કે તમે જુઓ કે જે કવિ છે ઘણા વર્ષો પછી છે ને પોતાના વતનમાં આવે છે અને આવીને પછી પાછા જવાના હોય છે ત્યારે ખરેખર છે ને એમને ખૂબ દુઃખ થાય છે. વતનના જે માણસો છે, ત્યાંના જે જંગલો છે, ત્યાંની જે નદી છે, ત્યાંના જે ડુંગરો છે, ખેતરો છે, કોતરો છે, આ બધું છે ને મન ભરીને જોવે છે. એમને ખરેખર છોડવાની ઈચ્છા થતી નથી. પછીની પંક્તિ જુઓ, આંખો બે રહી ભાળતી, અહીંયા ભાળતી એટલે કે જોવું, વળી વળી પાછી, ભીડિયું એટલે કે બંધ, ઘરનો જે દરવાજો આવે તેના માટે આ શબ્દ વાપરેલો છે. જો કે આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી એટલે કે બે આંખો છે ને વળી વળીને, બે આંખો છે ને પાછી વળી જે મારી બે આંખો છે એ વળી વળીને પાછી જોવે છે. સાને જોવે છે? ભીડિયું એ ઘર એટલે કે બંધ ઘરને છે ને બે આંખો વળી વળીને જોઈ રહી છે. તો બે આંખો છે ને વળી અને બંધ ઘરને છે ને જોઈ રહી છે. કારણ કે કદાચ એવું બની શકે કે જે કવિ છે એ કવિની કદાચ છેલ્લી સફર હશે, હવે પછી કદાચ કવિ છે ને ઘરે પાછા આવવાના હશે નહીં. એટલે જે ઘર છે ઘરનો દરવાજો પણ બંધ કરી દેવામાં આવેલો છે, એ ઘરને જોઈ રહ્યા છે કે ખરેખર હવે દરવાજો જે બંધ થઈ ગયો છે, હવે ખરેખર મારા વતનમાં મારાથી આવવાનું નથી. એટલે કે બે આંખો છે ને વળી પાછી જોવે છે એ બંધ ઘરને, તો જે આંખો છે એ વળી અને બંધ ઘરને છે ને જોઈ રહી છે. પછી વેચાઈ ગયું ઢોર જેમ તલકે કોઢાર શબ્દનો યાદ રાખવાનો છે. કોઢાર એટલે કે જે ગાય, ભેંસ કે બળદને બાંધવામાં જે આવે છે એ જગ્યાને શું કહેવામાં આવે છે? કોઢાર. ને છોડ્યું ધન એટલે કે ગાયોનો સમૂહ, ગાયોનો ધન એટલે કે જે ગાય, ભેંસ જે બહાર જંગલમાં ચરવા માટે જાય છે એને શું કહેવામાં આવે છે? એનો જે સમૂહ હોય એને ધન કહેવામાં આવે છે. તો એ જો કે વેચાઈ ગયું ઢોર જેમ તલકે કોઢાર, છોડ્યું ધન એટલે કે જે છોડેલું ધન છે કે સવારે વહેલી સવારે જે ગાય હોય કે ભેંસ હોય કે બળદ હોય એને આપણે છોડી દઈએ છે અને પાછા છે ને એ પોતાની રીતે પોતાના ઘરે કે જે જગ્યા પર તમે એને બાંધતા હોય એ જગ્યા પર આવીને ઉભા થઈ જાય છે. એટલે કે છોડેલું ધન અને જે વેચાઈ ગયેલું ઢોર જે રીતે છે ને તરસે છે, વ્યાકુળ થઈ જાય છે પોતાના કોઢારમાં બંધાવવા માટે, એમ કવિ પણ વ્યાકુળ થઈ ગયા છે. તો આ બે પંક્તિનો ભાવાર્થ થશે કે મારી જે બે આંખો છે એ વળી અને જે બંધ ઘર છે એ બંધ ઘરને જોઈ રહી છે, અને છોડેલું ધન અને વેચાઈ ગયેલું ઢોર જેમ પોતાનું જે કોઢાર હોય એમાં બંધાવવા માટે વ્યાકુળ હોય એમ કવિ પણ છે વ્યાકુળ થઈ ગયા છે. કવિને એમ થાય છે કે જે ઢોર છે એને પણ એટલી સમજ છે કે પોતાનું જે ઘર છે, પોતાનું જે ખીલો છે, જે જગ્યા પર એને બાંધવામાં આવે છે ત્યાં જઈને ઊભું થઈ જાય છે. તો મારું તો આ વતન છે, મને મારા વતનની માયા કેમ ન હોય? જો ઢોર વેચાઈ જાય ને તો પણ પોતાના માલિકના ઘરની એ ઈચ્છા વ્યક્ત કરે છે કે ત્યાં જઈને ઊભું થઈ જાય છે. તો હું તો મનુષ્ય છું, હું તો માણસ છું, તો મને કેમ મારા ઘરની, મારા જે વતનની લાગણી કેમ ન હોય? તો ચારે પંક્તિનો હું ભાવાર્થ બોલું છું કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતરો જોવા મળ્યા હતા તે વતનથી વિદાય થતા છોડવા પડ્યા છે. મારી જે બે આંખો છે એ વળી અને બંધ કરીને જોઈ રહી છે. જેમ છોડેલો ધન અને વેચાઈ ગયેલું ઢોર પોતાના કોઢારમાં બંધાવવા માટે વ્યાકુળ હોય, દુઃખી હોય, એ રીતે કવિ પણ દુઃખી થઈ ગયા છે. હવે આગળની પંક્તિ જોઈશું. કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાય વાટ તરુની કાટાળી ડાળી નડે, હૈયું ઉજરડાય રક્ત તસ્યા ફૂટે ધીમેથી જમે, આંખે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. તો તમે જુઓ કેડી આગળ જાય એટલે કે કેડી એટલે કે પગથી ચાલવાનો સાંકડો રસ્તો. કે તમે કોઈ ખેતરમાં કે કોઈ જંગલમાં ચાલતા હોય તો એક સાંકડો રસ્તો હોય કે જેના પર છે ને રોજે રોજ ચાલવાથી એ રસ્તો બની જતો હોય છે. તો એવું કહે છે કે વતનથી વિદાય થતા આ તો વતન છોડીને કવિ જ્યારે જાય છે તો કેડી આગળ જાય છે. એટલે જે કેડી આગળ તરફ એ આગળ વધે છે, જે સાંકડો રસ્તો છે એ કેડી તરફ છે ને એ આગળ વધે છે. પાય અવળા, પાય એટલે કે પગ, શબ્દોનો અર્થ યાદ રાખજો. પાય એટલે કે પગ, તો પગ છે અવળા પડે છે. અવળા પડે એટલે કે એ વતનથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમના પગ છે એ વતન તરફ પાછા ફરે છે, વતનથી એમને આગળ વધાતું નથી. તેમના જે પગ છે એ પગ અવળા પડે છે. કેમે કરી ઉપડે એટલે કે
કેમે કરીને મહા મહેનતે છે ને આગળ વધે છે, કારણ કે એમને મનમાં નક્કી કર્યું છે હવે વતનથી મારે તો જવાનું છે, એટલે કે કેમે કરીને મહા મહેનતે એમના પગ છે ને આગળ ઉપડે છે, એટલે કે આગળ જવાની શરૂઆત કરે છે. આંખો જાય ભરાઈ વાટ તરુની કાકારી દારી નડે. આંખો જાય ભરાય, જો આંખો જાય ભરાય એટલે કે ખરેખર છે ને એમની આંખોમાં છે ને આંસુ આવી જાય છે, એમની આંખોમાંથી આંસુ નીકળવા માંડે છે, તો આંખોમાં આંસુ આવી જાય છે. વાટ એટલે કે રસ્તો, માર્ગ, અને તરુ એટલે કે વૃક્ષની વાત કરેલી છે, વૃક્ષ કાં તો ઝાડ. જો બધા શબ્દોનો અર્થ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, સમાનાર્થી શબ્દ એક માર્કમાં પૂછાઈ શકે છે. તો એમની આંખોમાં પાણી આવી જાય છે, અને વાટ તરુ એટલે કે રસ્તા પર જે ઝાડની કાંટાળી ડાળીઓ છે એ એમને નડે છે, એટલે કે તમે જુઓ કે લેખકને જાણે છે ને જે એમના વતનના વૃક્ષો છે, ઝાડ છે, એ પણ જાણે રોકવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગે છે. એમની આંખોમાં પાણી આવી જાય છે, એમની આંખોમાં આંસુ આવી જાય છે, અને રસ્તા પર જતા ઝાડ નીચેને કાંટાળી ડાળી એમને નડે છે. હૈયું ઉજરડાય રક્ત ટસિયા ફૂટે. જો રક્ત ટસિયા, રક્ત એટલે લોહી અને ટસિયા એટલે કે ફૂટવું, એટલે કે આપણને કોઈક વાર ઘાવ થઈ જાય, કંઈક વાગી જાય તો લોહી છે ને એમાંથી નીકળવા માંડે, એમ અહીંયા કવિની વેદનાની વાત કરી છે, એ જે દુઃખી થઈ ગયા છે એની વાત કરી છે. રક્ત ટસ્યા ફૂટે, ધીમેથી જમે એટલે કે ઝરવો, આપણને કંઈક પણ વાગે તો લોહી તો ફટાફટ નીકળે છે, પરંતુ થોડા સમય પછી લોહી જમી જાય છે. તો અહીંયા કવિ કહે છે કે રક્ત ટસ્યા ફૂટે, લોહીના ટસ્યા ફૂટે, અને એ ધીમેથી ઝરે, એમ મારું જે હૃદય છે એ વિરહની વેદનાથી છે ને દુઃખી થઈ રહ્યો છે. ભાવાર્થ યાદ રાખજો કે લોહીના ટસ્યા ફૂટે ને એમાંથી લોહી ઝરે, એમ મારું જે હૈયું છે, મારું જે હૃદય છે એ વતનની વિદાયથી છે ને દુઃખી થઈ ગયું છે, વતનની વિદાયથી છે ને ઘેરાઈ ગયો છે. આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. આગે એટલે કે દૂર, અને વેકુર એટલે કે નદીની રેતીની વાત કરેલી છે. તો આગે દૂરથી છે ને આજે પણ નદીની જે રેતી છે એ રેતીમાં છે ને અમારી જે આંગળીઓ છે, મારી જે આંગળીઓ છે એ રમે છે. દૂર નદીની રેતીમાં, દૂર નદીની વેકુરમાં હજી આજે પણ છે ને મારી જે આંગળીઓ છે એ રમે છે. એટલે તમે જુઓ કે કવિએ જે વતનમાં પોતાનો સમય પસાર કર્યો છે એ સમય છે ને એમને યાદ આવે છે કે આ જે નદી છે, આ નદીની જે રેતી છે એમાં ખરેખર છે ને મારી જે આંગળીઓ છે એ હું બોડીને રમતો હતો, આ બધું મને છે ને યાદ આવે છે, હું ભૂલ્યો નથી. એટલે કે વતનના જે પણ પ્રકૃતિ તત્વો છે એમને છે ને એમને ખૂબ યાદ આવે છે. પછીની પંક્તિ જોઈએ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવો. પાણી લૂછો નયનના ભારો લે ભૂતનો શિરે, વણ પૂછે સા વેઠિયા ચાલવો. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. તમે જુઓ, ચાલો જીવ જવાનું આગળ. હવે કવિ છે ને સમાધાન કરી લે છે, પોતાના મનને મનાવી લે છે કે ચાલો જીવ આગળ જવાનું છે. પોતાને કહે છે કે કામ ધંધા તે બહાર વસેલા છે, એ બહાર ગયા હતા, પાછા વતનમાં આવે છે, પાછા વતનમાં તેમને જવાનું થાય છે. એટલે એમને ખબર જ છે કે મારે વતનથી તો હવે જવાનું છે, મારે વતનમાં કાયમ રહેવાનું નથી. એટલે પોતાના મનને મનાવી લે છે, ચાલો જીવ આગળ જવાનું છે, ચાલો જીવ આગળ જવાનું છે. નહીં આ કાળના વહેણમાં. જો આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. કાળ એટલે કે સમય, અને વહેણ એટલે કે વહેણ, એટલે કે નહીં આ કાળના સમયમાં, એટલે કે વીતી ગયેલો સમય કોઈ દિવસ પાછો આવતો નથી. ભૂતકાળની વાત કરી છે કે જે રીતે વહી ગયેલું પાણી પાછું નથી આવતું, એની જેમ જે આપણો સમય વીતી ગયો છે, જે ભૂતકાળ છે એ કોઈ દિવસ પાછો આવવાનો નથી. એટલે કે વીતી ગયેલો સમય પાછો આવવાનો નથી. પાછા ઉપરવાસ શક્ય વહવો. અહીંયા ઉપરવાસ એટલે ખરેખર છે ને ગામને બહારના વસવાટની વાત કરેલી છે કે કામ ધંધા છે ને કવિ બહાર વસેલા છે, તો એ કામ ધંધા બહાર વસેલા તેની વાત કહે છે કે પાછા ઉપરવાસ શક્ય વહવો એટલે કે જવો. તો કવિ ખરેખર કહે છે કે પાછા આપણે છે ને ઉપરવાસ જવાનું છે, પાછા ઉપરવાસ જવાનું છે, એટલે કે આપણે વતનથી ખરેખર છે ને પાછા બહાર ગામ જવાનું છે, કે જ્યાં આપણે કામ ધંધા વસેલા છે ત્યાં જવાનું છે. તો પાછા ઉપરવાસ શક્ય હોય એટલે કે પાછા છે ને ઉપરવાસ જવાનું છે. પોતાના મનને મનાવી લે છે કે જે ભૂતકાળ છે, વીતી ગયેલો સમય છે ને આપણે યાદ કરવાનો નથી, આપણે તો પાછા છે ને ઉપરવાસ એટલે કે ગામની બહાર આપણે જવાનું છે. પાણી લૂછો નયનના. નયન એટલે કે નેત્ર, આંખ, લોચન, સમાનાર્થી શબ્દ યાદ રાખજો. અને પાણી લૂછો નયનના. જો પાણી એટલે અહીંયા આંખના આંસુ માટે શબ્દ વાપર્યો છે કે પાણી લૂછો નયનના, એટલે કે આંખના જે આંસુ છે એ આંખના આંસુ તમે લૂછી નાખો, સાફ કરી નાખો.
ભારો લે ભૂતનો, ભૂતનો એટલે કે ભૂતકાળ વીતી ગયેલા સમય, અને શિરે એટલે કે મસ્તકે, અને વન પૂછે એટલે કે પૂછ્યા વગર, અને વેઠ્યા, વેઠ્યા એટલે છે ને જે મફતમાં કામ કરનાર વ્યક્તિ મહેનતાણું લેતો નથી એવા એની વાત કે છે કે વેઠ્યા વગર ચાલવું. તો તમે જુઓ કે ભારો ને ભૂતનો શિરે એટલે કે વીતી ગયેલા સમયનો ભારો મસ્તક પર લઈને માથે લઈ અને આપણે પૂછ્યા વગર છે ને ગુલામની જેમ ચાલવાનું છે. વેઠ્યા વગર, અહીંયા વેઠ્યા એટલે છે ને ખરેખર ગુલામ. તો ખરેખર તમે જુઓ કે વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ અને આપણે પૂછ્યા વગર ગુલામની જેમ ચાલવાનું છે. સાતે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. સાતે શ્વાન, શ્વાન એટલે કે કૂતરો. તો જો જે કવિ છે એ વતનથી જઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે, ત્યારે એમની પાછળ છે ને કૂતરો પણ આવે છે, એની સાથે કૂતરો પણ જોડાય છે. પૂરી થતા હદ હવે, હદ એટલે કે સીમા, હદ. તો વતનની હદ પૂરી થતા કૂતરો પણ પાછો વળી જવાનો છે, એટલે કે કૂતરો પણ પાછો વળી જાય છે. એ કવિની સાથે આવતો નથી. તમે જુઓ કે અહીંયા ગામનું જે પ્રાણી છે એ જો કૂતરો છે એને પણ એટલી બુદ્ધિ છે, એને પણ એટલી સમજણ છે કે આ મારું વતન છે, આ મારું ઘર છે, એની બહાર મારાથી જવાય નહીં. કવિ કહે છે હું તો મનુષ્ય છું, મને કેમ મારા વતનની માયા ન હોય. તો જો જે કૂતરો છે એ કવિની પાછળ જાય છે, પરંતુ વતનની હદ પૂરી થતા એ પણ પાછો વળી જાય છે, એ પણ કવિને સાથ આપતો નથી. ચારે ચાર પંક્તિનો ભાવાર્થ બોલું છું. તો ચાલો જીવ આગળ જવાનું છે, ચાલો જીવ આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવતો નથી. પાછા આપણે ઉપરવાસ જવાનું છે, એટલે કે આપણે ગામની બહાર જે આપણે વસવાટ છે ત્યાં આપણે જવાનું છે. આંખના જે આંસુ છે એ લૂછી નાખો અને વીતી ગયેલા સમયનો ભારો માથે લઈને પૂછ્યા વગર ગુલામની જેમ આપણે ચાલવાનું છે. સાથે કૂતરો પણ જોડાય છે, પાછળ કૂતરો પણ આવે છે, પરંતુ વતનની હદ પૂરી થતા એને પાછા વળી જવાનું છે. એટલે કે જે કૂતરો છે એ પણ વતનની હદ પૂરી થતા એ પણ પાછો વળી જાય છે. હવે તમે જુઓ કે છેલ્લી જે બે પંક્તિ છે એ છેલ્લી પંક્તિમાં સરસ વળાંક આપવામાં આવેલો છે. આગે ખેતર જો બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રીસા શિશુને બોલાવતી બા હતી. તમે જુઓ કે આગે એટલે કે દૂર, ખેતર એટલે ખેતર, જોવો એટલે કે જો. તો દૂરથી ખેતર જોઉં છું. જો કવિને એવું થાય છે કે મારી વતનની છેલ્લી વિદાય છે, હવે મારાથી વતનમાં આવવાનું નથી, એટલે છેલ્લી વાર એવું થાય છે ફરીને દૂરથી ખેતર જોય છે. દૂરથી ખેતર જોઉં છે. તો બે કર શબ્દનો અર્થ યાદ રાખજો. કર એટલે કે હા. તો બે કર કરી ઊંચા, બે હાથ ઊંચા કરી અને મને વારતી. જો તો કવિ કહે છે દૂરથી ખેતર જોઉં છું, એટલે કે છેલ્લી વાર હું ફરીને દૂરથી ખેતર જોઉં છું, તો બે હાથ ઊંચા કરીને મને વારતી, બે હાથ ઊંચા કરીને મને વારતી. એ મારી ભ્રમણા. જો કવિને એવું થાય છે કે બે હાથ ઊંચા કરીને મને કોઈક મનાવી રહ્યું છે, મને કોઈક બોલાવી રહ્યું છે, એ શું મારી ભ્રમણા છે? એ મારી ભ્રમણા છે? એ પ્રશ્ન છે. એ મારી ભ્રમણા હતી કે રીસા શિશુને બોલાવતી બા હતી. જો રીસા શિશુને બોલાવતી બા હતી. તમે જુઓ કે કોઈક મન દુઃખના કારણે કોઈક વ્યક્તિ રિસાઈ જાય અને આપણે મનાવવાનો પ્રયત્ન કરે એવું કવિને થાય છે. કવિને એવું થાય છે કે મારી જે માં છે, મારી જે બા છે, જો અહીંયા જે વતન છે, આપણી જન્મભૂમિ છે, એ પણ આપણી માતા કહેવાય છે. તો અહીંયા રીસા શિશુને બોલાવતી બા એટલે કે કોઈક બાળક રિસાઈ જાય અને એની માતા એને મનાવતી હોય, એમ કવિને પણ એવું થાય છે કે જાણે રીસા શિશુને બોલાવતી મારી જે બા છે એ મને હાથ ઊંચા કરીને બોલાવી રહી છે. તો આ બે પંક્તિનો ભાવાર્થ થશે કે દૂરથી ખેતર જોઉં છું, તો બે હાથ ઊંચા કરી અને મને એ વારે છે. એ મારી ભ્રમણા હતી કે રીસા શિશુને બોલાવતી બા હતી. એટલે કવિને છેલ્લે એવું થાય છે કે ખરેખર મારી બા મને બોલાવી રહી છે, પરંતુ ખરેખર એમને એક આભાસ એવો થાય છે, પરંતુ એ એમની ભ્રમણા હતી. અહીંયા તમે જુઓ કે જે કવિ છે ખરેખર ખૂબ દુઃખી થઈ ગયા છે. તમે ચરમસીમા જુઓ કે જાણે મારી બા મને બોલાવી રહી હોય એવું એમને આભાસ થાય છે. ના જે કાવ્ય છે એ અંતરિક્ષ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. અહીંયા આપણું જે કાવ્ય છે એ કાવ્ય પૂરું થાય છે. એનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે છે ને નોટબુકમાં લખી નાખવાનું છે.